ડેઈલી મનોરંજન વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો એટલે નવા નવા વિડિયો જોવા મળશે। रुको जरा सबर करो। ઓલા 2 રૂપિયા વાળા જે દાળીઓ રે ને દાળીઓ મૂછો આમ ઘડે વારે વારે ઓલા મરદ હોય મરદ માણા ને ક્યારે વારે વારે કોઈ મૂછને અડવું ન પડે અને જે વારે વારે મૂછને તાવ દેતો હોય ને વારે વારે આમ 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 ઈ બાયલો હોય હું હોય બાયલો સસુંદર ની મારી આજે ફૂલ છૂટ આપવાની છે કે તમારી ગાંડમાં જો તાકાત હોય ને એટલી તમારી ગાંડની તાકાત લગાઈ લો, પણ તમે બધાય પાદી રહેવાના છો, પાદી। તમે બધાય તો થઈને કીર્તિ પટેલને હારી સાબિત કરી, મરદ સાબિત કરી કે બધાય મર્દો એક બાજુ ને ની મને કીર્તિ પટેલ એક બાજુ, ઓ વાલા બધાય મર્દો એક બાજુ ખોટીના પેટના અને કીર્તિ પટેલ એક બાજુ। એટલે તમારા ભંગારભાઈને કહી દેજો કે એમની દેવીશ્રી ગોપીને એની માની ભમણા કોઈમાં ઘરી જવું હોય ને તોય ઘરી જાઓ। અત્યાર લગીન કીર્તિ પટેલે ગાળ નહોતી વાપરી, પણ તમે જો તમારા દાડિયા ઉભા કરીને ખોટી રીતના મારી માને મારી બેનને બધાને ગાળો ખોટી રીતના ખવડાવતા હોય, જો ભાઈ અમને કાંઈ જ ફેર નહીં પડતો, પણ હવે તમારી માને તમારી બેનને રેડી કરજો, તમારી હાથ પેઢીને રેડી કરી નાખજો વાલા। હવે તો ગાળોનો ભંડાર હું તમને બતાવું, કોને કહેવાય ને ગાળો, ઈ ગાળોનો ભંડાર વરસાવી દઉં તમારી પેઢીઓ ઉપર। ગરવા મણજો એ કાચિંડા, તારી અપેક્ષા ને તારી તૃપ્તિ ને કેજે અને તુંય તારી માની ઘરી જજો કાચિંડા। આ કાચિંડાએ જે 51 લાખ રૂપિયાનું દાન કર્યું ને, 51 લાખનું અત્યાર લગીનમાં ભાઈએ કોઈ દી દાન કર્યું ક્યાંય? અરે હરામીના પેટના કીર્તિ પટેલ કઈક સચ્ચાઈ માટે લડે છે। તમે લોકો 51 લાખ રૂપિયાનું દાન દેતા હોય અને આટલી બધી વાવ માર્કેટમાં ઠોબારા ઠોકતા હોય અને તું એમ કેતો હોય કે મેં 51 લાખ રૂપિયા તારા બાપે આપ્યા, તને દાનના પૈસા છે। હારો બાપો બનેસ પાછો ન્યૂઝપેપરમાં બધે જે તારી માને પૈસાનો ઓફર કરતા હતા ને, અને સમજો કાચિંડા કાલથી હું ઈ શરમ ન રાખું તને, તે મને જેનામાંથી ફોન કરાવ્યા હતા ને ઈ માણાની શરમ હવે હું નહીં રાખું। એટલે તમે તમારી તૈયારીમાં રહો। આ જંગની અંદર કીર્તિ પટેલને કદાચ મરવું પડે ને, મરવું વાલા, તોય ટેન્શન નથી। મારા બાપને 5-5 છોકરીઓ, મારે કદાચ જીવ દેવો પડે ને આ લડાઈ માટે તોય મંજૂર છે। શું છે? મંજૂર। અને તમારા હોય ને એટલા હવે રેડી કરી નાખજો, તમારા દાળિયા તમારા પેડિયા બધાય। હવે તમારી મીનાક્ષી તમારી ધર્મિષ્ઠા ના રોજ એના બોયફ્રેન્ડ ને ઉપાડવાશે, એની માને ને એની બેનને તમારા હારાને બધાને ઉપાડવાશે। તમને બહુ શોખ છે ને કોકની માયું ને કોકની બેનું ને ખોટી રીતના ગાળો ખવડાવવાના પૈસા દઈ દઈને, તો જો મારા ઘરને કોઈ જ ખબર તકલીફ નથી, બરાબર, ફેરેય નહીં પડે, બરાબર। તમારે કયો કીર્તિ પટેલ તો ગાળોથી ઘડાઈ ગયેલી વ્યક્તિ છે વાલા, ઘડાઈ ગયેલી વ્યક્તિ છે। તમને એમ કે આની માની આની બેનને બધાને ગાળો દેશું તો કીર્તિ વધશે, અને લાલા કુકુ 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 કુતરા, ઓ કુકુ 2 રૂપિયા વાળા દાડિયા, તને કહું છું તારી માનું આખું રેકોર્ડિંગ મૂકને મારા વાલા। અને દાનના પૈસા છે, ગરીબોના હકના પૈસા છે, ગરીબોનો હક જ લાગશે। જેટલા ગુજરાતની અંદર હવે જે ઘર બનશે ની વટથી બનશે, અત્યાર લગીન છે ને
દૂ બનાવતા હતા. શું બનાવતા હતા? દૂ. અને હવે તમારા ભંગારને કહી દેજો કે રૂપિયા ઉપર હક તો છે ને, જે દાન આવેલું છે ને, એમાં સિર્ફ ગરીબોનો જ હક છે. બરાબર? હવે તમારે જે કરવું હોય ને, જ્યાં દોડવું હોય ત્યાં દોડી જો. કીર્તિ પટેલના અંદાજમાં કીર્તિ પટેલના જવાબ મળશે. અને જ્યાં તમારે ખૂચા ખોડાઈ નાખો ત્યાં ખોડાઈ નાખજે. ઓલો પાછો રાજકોટમાં જઈ શકતું નથી, કાચિંડો. રાજકોટમાં તું જઈ નથી એક તો, હે વાલા, રાજકોટમાં જઈ નથી એક તો. ન્યા કણે 5-6 જણાને લઈને તો તારે બાંધવા જવું પડે. તાકાત તો એકલા આવાય ને, સમાજને ઊભું ન કરાય. સમાજને ઊભું ન કરાય. આખા કાઠી સમાજને ખબર છે કે આ કીર્તિ પટેલે જ્યારે તું નતો આવ્યો ને લુવારિયા ગામની દીકરીનું કરવા માટે, ત્યારે કીર્તિ પટેલે સપોર્ટ આપ્યો તો ખુલ્લે આમ. અને કીર્તિ પટેલ માટે 18 વરણ સરખા. મેં ક્યારે વાલા દવલા નથી કર્યા ને હું કોઈ દિવસ આજ દિવસ સુધીમાં તારા જેમ કાચિંડા મારે કોઈ જ સમાજની માફી નથી માંગવી પડી, કેમ કે હું 18 વરણને જોડે લઈને ફરું છું. અને હવે તમારે તમારી તૈયારીમાં રહેજો. કાલથી આ કીર્તિ પટેલ એના અંદાજમાં હશે. અને તમારે જ્યાં ખૂચા બાજવા આવવું હોય તો એમને કહેતો હાલો ભાઈ આના ઉપર કેસ કરી દો. હવે આ તો ભાઈ આમાં બાકાજીકી બોલી કે બાકાજીકી મારા વાલા, તો બાકાજીકી બોલતી હોય તો તમારે હવે તાકાત લઈને આવવું પડશે હવે. અને હવે તાકાત તમારે અજમાવી છે ને, તો હાલો અજમાવો. હાલો, તમારી તૃપ્તિ, તમારી અપેક્ષા, તમારી ધર્મિષ્ઠા, ગોપી બોપી બધાને કહેજો હાલો ગરવા માંડો. તમારે તમારી રીતે કાલથી બધાના બોયફ્રેન્ડ લાવું. માર્કેટમાં દે ધનાદન, દે ભીખા, દે ભીખા, દે ભીખા. હવે કરી નાખું તમારે. તમને બહુ શોખ છે ને, બહુ વિચાર્યું કે ગાળો નથી બોલવી. પણ તમે મને લાગો છો કે હું સુધરીશ ને એમાં તમને મજા આવી જાય. એની કરતા કીર્તિ પટેલ બગડેલી જારી છે. હાલો આવતા રહો કાલે. આજનો દિવસ આ વાસી ઉત્તરાયણ છે ને, વાસી ઉત્તરાયણના દિવસે તમને બધાને છૂટ આપી દઉં. કેમ કે એવા ખોટીના પેટના જે દાનવીર જે ખોટા લોકોના ગામના પૈસા લૂંટીને જૂતીને ગામ આખામાં 99% હું વાપરું, હું કેજી ફંડ ફાળો લેતો નથી. તારી માં તને કાલે પ્રૂફ આપે. તને આખા પ્રૂફ આપે તને તારી માં. અને તારી ગાંડમાં જો તાકાત હોય ને તો આવીને મીડિયા સમક્ષ બોલ ને કે મેં નથી. કીર્તિ ખોટી છે, કીર્તિ મને ગોવામાં નહોતો માર્યો, આ કીર્તિ ખોટી બોલે છે, કીર્તિ અમેરિકાનું કહે છે કે મેં આ દાન નથી લીધા. હું જેટલા વ્યક્તિના નામ બોલું ને એ તું મીડિયા સમક્ષ આવીને કહી દે કે કીર્તિ પટેલ ખોટી છે એમ. અને બટા એ કાચિંડા તું તો ખોટો ન્યા જ પડી ગયો. તું તો ખોટો ન્યા જ પડી ગયો. ખાલી સમાધાન માટે તે મને 4 થી 5 કોલ કર્યા, 50 લાખની. જે ઓફર તું મને કરતો તેની પૈસા તું ખાઈને તું ક્યાંક દાન કરી આવ્યો, એટલું ભૂલતો નહીં. તારા કરતા સમજો લાખ દરજે ગમન બુવાજી હારા કહેવાય. લાખ દરજે કે એક વ્યક્તિ એનામાં વ્યક્તિત્વ જીવતું છે, માનવતા જીવતી છે. પણ હઠાળત તમારામાં મરી ગઈ છે. પણ વાલા તમે ત્યાંથી જ ખોટીના પેટના સાબિત થઈ ગયા કે જો એક ભુવાજી જો મારા સાથ દેતા હોય અને તમે જો પૈસા ટકે ફરી જતા હોય તો તમારી માને ધૂળ પડી જાય, ધૂળ. કાલે તમારે મારી ભાષામાં આજ તમારી થોડી માપે રાખી, પણ કાલે તમને મારી અંદાજમાં તમારી અપેક્ષા ડેઈલી મનોરંજન વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો એટલે નવા વિડિયો જોવા મળશે.